गुजरात के वडोदरा में नगर प्राथमिक शिक्षा समिति के तहत संचालित नई माध्यमिक स्कूलों के छात्रों ने पहली बार 10वीं बोर्ड की परीक्षा दी, जिसमें उन्हें अच्छे परिणाम प्राप्त हुए हैं। नगर प्राथमिक शिक्षा समिति वडोदरा के तहत संचालित 4 नई माध्यमिक शालाओं के छात्रों ने इस वर्ष पहली बार 10वीं की बोर्ड परीक्षा दी और शानदार परिणाम प्राप्त किया है। इन 4 स्कूलों का कुल परिणाम 61.58% रहा, जिनमें से 18 छात्रों ने 70% से अधिक अंक हासिल किए हैं। डॉक्टर श्यामा प्रसाद मुखर्जी सेकेंडरी स्कूल में भणुं छुं। शाळानुं नाम 17 छे અને મારા પર્સન્ટાઇલ 98.52 અને પરસેન્ટેજ 80 છે। અનુશ્રી તો મારા ટીચર્સ છે અને મારા સર છે એમને ને મારા પેરેન્ટ્સ છે અને હું 10th માં મારા 85% છે। મને આજે સરકારી સ્કૂલ છે ને અરે સર્વપલ્લી ડૉક્ટર એમાં બહુ જ ફાયદો થયો છે એના લીધે મારું એજ્યુકેશન જો હું 10 સુધી પૂરું કરી શકી છું તો એના લીધે છે। અને એમાં જો ગાયત્રી મેમ આવ્યા હતા છેલ્લા 3 મંથથી આવ્યા હતા ગાયત્રી મેમ, તો બહુ જ સારું થઈ ગયું હતું। સ્કૂલની બહુ ખાસી મહેનત છે, પછી મારા ઘરની મહેનત છે, હું ટ્યુશન નથી જતી અને સ્કૂલમાં કેવું છે એક્સ્ટ્રા ક્લાસીસ માટે પણ બોલાવતા હતા। સવારે 9 વાગે બોલાવે, અમુક વાર 8 વાગે બોલાવે અને જરૂરત પડે ને તો રાતે પણ 6 વાગે સુધી તો રોકતા જ હતા। ફાધર મારા પપ્પાને પેરાલિસિસ થઈ ગયું છે તો એ ઘરે જ રહે છે। एक्चुअली है ना मारी बहू वधारे ज मैं हतुं कि मैं मारा फैमिली माटे करूँ, बिकॉज मारी 5 बहनों है ने एमां 4 बधी मोटी है तो मारी बधी फेल है, तो रहीने हूँ मारी फैमिली में हूँ ज आवी तो हूँ बहुत ट्राय करूँ कि पास जो मारी इच्छा है ने साइंस करवानी छे पण केपेसिटी नहीं समझे अने मारी मम्मी एकला जॉब करे छे तो एमनी पर नाखવું एना रिस्पोन्सिबली कई रीते नाखेलो एमनी पर। तो गायत्री मैम ने पछी बात करी थी, मैं एवो साइंस लेवानो मारो विचार तो छे। इस उपलब्धि के उपलक्ष्य में समिति के मुख्य कार्यालय में सम्मान समारोह आयोजित किया गया, जिसमें वडोदरा के सांसद डॉक्टर हिमांग जोशी, समिति की उपाध्यक्ष अंजना ठाकुर, शासकीय अधिकारी विपुल भारतीय और अन्य सदस्य मौजूद रहे। छात्रों के माता पिता और शिक्षक भी इस अवसर पर शामिल हुए। સૌપ્રથમ તો સમગ્ર વડોદરા જિલ્લા અને ગુજરાતના તમામ આજના 10મા ધોરણમાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। સાથે સાથે વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કે જેઓ સમગ્ર દેશની અંદર એકમાત્ર પ્રાથમિક શિક્ષણ સમિતિ છે કે જે માત્ર કોર્પોરેશનના માધ્યમથી માધ્યમિક શિક્ષણ પણ વિનામૂલ્યે વિદ્યાર્થીઓને આપી રહી છે। હું માનું છું કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા પણ આજે આ 10મા ધોરણની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ છે, કારણ કે એમની પહેલી બેચ અને પહેલી બેચની અંદર જ આટલું ઝળહળતું પરિણામ એટલે સમગ્ર વડોદરા માટે ખૂબ સારી વાત છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે બેટી બચાવો બેટી પઢાઓનું જે એક વિઝન છે એ વિઝનના દર્શન હમણાં આપણે સૌને થયા હશે કે સારા માર્કે ઉત્તીર્ણ થયેલાઓમાં સૌથી વધારે આપણી કન્યાઓ હતી અને જેમને સૌથી સારા પર્સન્ટાઇલ મેળવ્યા છે એવા વણઝારા મિત્તલ, એમણે પણ સમગ્ર વડોદરાનું નામ સમગ્ર ગુજરાતમાં રોશન કર્યું છે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું નામ સમગ્ર વડોદરામાં રોશન કર્યું છે। ત્યારે આ જ પ્રકારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વની અંદર ગુજરાત સરકાર પણ શિક્ષા ક્ષેત્રે ખૂબ સારા કાર્યો કરી રહી છે। ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓનો મહત્તમ લાભ લઈ અને શિક્ષા ક્ષેત્રે આગળ વધે, હજુ વધારે સારા કીર્તિમાન હાસિલ કરે એવી હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું।